નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં પ્રકરણ 2 એકમ તથા માપનના સ્વાધ્યાયના એક્ઝામ્પલની વાત કરીશું. અહીંયા એક્ઝામ્પલ જે છે એની રકમ મુજબ આપેલી છે. 2.23 માં સૂર્ય એક ગરમ પ્લાઝમા કૌંસમાં લખેલું છે આયનિક દ્રવ્ય છે જેની અંદરનો ગર્ભ નું તાપમાન 10⁷ કેલ્વિન થી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી નક્કી કરો. સૂર્યનું દળ આપી દીધેલું છે અને સૂર્યની ત્રિજ્યા આપી દીધેલી છે. તો 2.22 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર જે માહિતી છે એ આ મુજબ છે. સૂર્યનું દળ m = 2 × 10 ની અહીંયા લખેલું છે 2.0 × 10⁻30 કેજી અને ત્રિજ્યા આપેલી છે. સૂર્યની ત્રિજ્યા r = 7.0 × 10⁸ મીટર. આપણને કહેલું છે કે સૂર્યની જે ઘનતા છે એ કયા વિસ્તારની હોવી જોઈએ. હવે જનરલી આપણે ઘનતા મેળવવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઘનતા મેળવવી હોય તો પદાર્થનું દળ અને પદાર્થના કદનો ગુણોત્તર લેવો જોઈએ. હવે તમે જાણો છો કે ધારો કે આ રીતનો સૂર્ય છે, આ સૂર્યની જે ત્રિજ્યા છે એ r છે, તો આનું કદ કેટલું થાય? તો આના કદનો જવાબ મેળવીશું તો 4/3 પાઈ r³ પરથી મળશે. અને અહીંયા આવું આપેલું છે અંદરનું જે તાપમાન છે કોર વિસ્તાર એટલે અંદરનો વિસ્તાર 10⁷ કેલ્વિન છે અને જે પૃષ્ઠ છે આ જે પૃષ્ઠ છે એનું ટેમ્પરેચર આપેલું છે 6000 કેલ્વિન. તમે જોઈ શકો છો કે તાપમાનમાં ખૂબ મોટો તફાવત છે. એટલે આમાંથી સૂર્ય પોતાનામાંથી સતત વિકિરણ સ્વરૂપે ઊર્જા બહાર ફેંકતો હોય છે. તો અહીં સૂર્યનું જે દળ છે એ આપી દીધેલું છે અને સૂર્યની ત્રિજ્યા આપી દીધેલી છે. તો આ બંનેનો ઉપયોગ કરી આપણે ઘનતા શોધી શકીએ. તો સૂર્યની જે ઘનતા છે એને આપણે અહીંયા શોધીએ તો ρ = m/v. m અને v ના જવાબો આપણને અહીંયા આપી દીધેલા છે. v ની જગ્યાએ શું લખી દઈએ? 4/3 પાઈ r³. આ 3 ને ઉપર મૂકી દઈએ તો 3m / 4 પાઈ r³. હવે આમાં કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઈએ તો ρ = 3 × m 2.0 × 10⁻30 ભાગ્યા 4 × 3.14 × r³ 7.0 × 10⁸ નો ક્યુબ. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો ઉપર જે છે એની અંદર આપણને મળશે 6.0 × 10⁻30 અને ભાગાકારની અંદર 4 × 3.14 કરીશું એટલે 14 × 4 કરીશું એટલે 56 થશે અને 3 × 12.56 × 7 નો ઘન કરીશું, બરાબર, અને 10⁸ જે છે એનો પણ ઘન કરીશું એટલે અહીંયા 7 × 7 × 7 અને ગુણાકારમાં 10⁻24. આનું સાદુરૂપ કેલ્ક્યુલેટર ઉપર આપીશું તો આપણને આનો જે જવાબ મળે છે એ આ રીતનો પ્રાપ્ત થશે. 1.391 ગુણે 1.391.8 મળે છે.
ગુણ્યા 10 ની 3 ઘાત. આ તો સાદું રૂપ આપીશું એટલે આ રીતે જવાબ પ્રાપ્ત થશે kg/મીટર. પહેલા તમને 24 ઘાત પ્રમાણે વિચારો તો અહીંયા 6 ઘાત વધશે અને આ જે જવાબ છે એ 139.1.8 મળશે અને આને એપ્રોક્સિમેટ કરીને લખી તો નો જવાબ જે છે એ 1.4 લખાય. અહીંયા આને રાઉન્ડ ઓફ કરી નાખીએ તો 9 છે તો આગળની સંખ્યામાં એક ઉમેરી લખીશું તો 1.9 ગુણ્યા 10 ની 3 ઘાત kg/મીટર. હવે તમારે અહીંયા આની થોડીક સ્પષ્ટતા કરવાની છે કે આ જે ઘનતા છે એ ઘન, પ્રવાહી અને વાયુ કોની ઘનતાની નજીકની કિંમત છે. તો પહેલી બાબત આપણે જાણીએ છીએ કે પાણીની ઘનતા તમે જાણો છો કેટલી છે? રો ઓફ વોટર ક્યાં છે? 10 ની 3 ઘાત kg/મીટર. હવે અહીંયા તમે જુઓ કે વધારાનું શું છે? 1.4. તો એનો મતલબ એવો થયો કે આ ઘનતા એ પાણીની ઘનતાની જે વેલ્યુ છે એની થોડી વધારે છે કારણ કે અહીંયા 1.4 વડે ગુણેલા છે 10 ની 3 ઘાતને. બીજી વસ્તુ, વાયુ પદાર્થોની ઘનતા ખૂબ ઓછી હોય છે એટલે એનો મતલબ કે આ જે વેલ્યુ છે એ વેલ્યુ વાયુ પદાર્થો કરતાં ઘણી મોટી છે. ઘન પદાર્થોની ઘનતા આના કરતાં થોડી વધારે હોય છે એટલે એનો મતલબ કે આ જે ઘનતાનો જવાબ મળેલો છે સૂર્યની જે ઘનતા છે એ ઘનતા એ પ્રવાહી અને ઘન પદાર્થોની જે ઘનતા છે એની વચ્ચેની કહેવાય. એટલે આ બે ઘનતાઓ જે છે એની વચ્ચેની કહેવાય. હવે એક્ચ્યુઅલ સ્વરૂપમાં અહીંયા વિચારીએ તો સૂર્ય ઉપર આયનીકૃત અવસ્થા છે જેને આપણે પ્લાઝ્મા અવસ્થા તરીકે ઓળખીએ છીએ, ચોથી અવસ્થા છે. બરાબર? એટલે આપણે અહીંયા અંદાજ મેળવવાનો છે. તો આ જે ઘનતા છે એ આપણને કયા પ્રવાહી અને ઘન પદાર્થો જે છે એની વચ્ચેની રેન્જમાં મળે છે જે એવું દર્શાવે છે કે ત્યાં વાયુ સ્વરૂપમાં જે છે દ્રવ્ય અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર? અને આ ટેમ્પરેચરનો ડિફરન્સ આટલો બધો હોવાથી સતત ઊર્જા અંદરની તરફથી બહારની તરફ શું થાય છે? ફેંકાતી રહે છે. એટલે અહીંયા રેડિયેશન સ્વરૂપે એનર્જી સતત બહાર નીકળે છે. અહીંયા ઊર્જા બહાર ફેંકાતી હોય એવું જોવા મળે છે. તમને ખ્યાલ છે કે હિલિયમ અને હાઇડ્રોજન જે છે એવા હલકા વાયુઓનું ત્યાં દહન થતું હોય છે અને એમાંથી સતત સૌર વિકિરણ ઊર્જા બહાર નીકળતી હોય એવું આપણે માલુમ પડે છે. એટલે અહીંયા 1.4 ગુણ્યા 10 ની 3 ઘાત ઘનતાનો અંદાજ મેળવવાનો છે જે આપણે અહીંયા દાખલામાં શોધવાનું કીધેલું છે. તો આ જવાબ અહીંયા મળી જાય છે. આગળ જોઈએ આના પછીનો પ્રશ્ન છે 2.24. આ 2.23 નંબરનો પ્રશ્ન હતો. 2.23 નંબરનો પ્રશ્ન હતો. હવે આના પછી જે એક્ઝામ્પલ આપેલું છે 2.24 એની વાત કરીએ. 2.24 માં આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવું છે, ધ્યાન રાખીશું. એક્ઝામ્પલ 2.24 રકમ આ મુજબ આપેલી છે. જ્યારે જુપિટર કૌંસમાં લખેલું છે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જુપિટરનો વ્યાસ શોધો. અહીંયા જે રકમ આપેલી છે એના ઉપરથી આપણે લિસ્ટ બનાવીએ. તો પહેલી બાબત અહીંયા સમજીએ કે ધારો કે આ ગુરુ ગ્રહ છે. હવે અહીંયા ક્યાંક પૃથ્વી છે અને આ રીતે વિચારો કે પૃથ્વી ઉપરથી ઓબ્ઝર્વેશન કરીએ છીએ. આ પૃથ્વી છે. પૃથ્વી ઉપરથી આનું જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે ત્યારે અહીંયા જે ખૂણો બને છે
એક ખૂણો આલ્ફા આપી દેવામાં આવેલો છે અને ગુરુનો વ્યાસ શોધવાનું કીધેલું છે. તો આ આપણે કિંમત મેળવવી છે. આને a કહો, આને b કહો. તો મારે ab ની કિંમત મેળવવી છે. મને કઈ કિંમતો આપેલી છે? તો ડિસ્ટન્સ આપી દીધેલું છે. આ જે છે એના હું ડિસ્ટન્સ d તરીકે બોલું અને ડાયામીટર d શોધવાનું કીધેલું છે. તો કેપિટલ D AB બરાબર D અને એના આપણે શું કીધેલું છે? વ્યાસ કરેલું છે. સ્મોલ d આપી દીધેલું છે. પૃથ્વીથી ગુરુ ગ્રહનું અંતર, જેને આપણે અહીંયા સ્મોલ d વડે બતાવેલું છે. અને અહીંયા કોણ જે છે જેને આપણે દ્રષ્ટિ, સ્થાન, ભેદ કોણ તરીકે ઓળખીએ છીએ આલ્ફા. હવે d ની કિંમત જે છે એ આપણને અહીંયા 824.7 મિલિયન કિલોમીટર આપેલી છે. 824.7 મિલિયન. હવે આ સમજી લેજો, મિલિયન કિલોમીટર. હવે આવો જનરલી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇંગ્લિશમાં વપરાય છે વૈજ્ઞાનિક મેથડ પ્રમાણે આને મિલિયન અને કિલો બે શબ્દો ભેગા કરીને ન બોલવું જોઈએ. અહીંયા જે ખૂણો આપેલો છે એની વેલ્યુ છે 35.72 આર્ક સેકન્ડ. 35.72 આર્ક સેકન્ડ. મિત્રો મિલિયન કિલોમીટર જે છે એને પહેલા તો કન્વર્ટ કરી d નો જે જવાબ છે એ 824.7 મિલિયન એટલે 10 ની 6 ઘાત થાય અને કિલોમીટર જે છે એમાં કિલો એટલે 10 ની 3 ઘાત થાય. તો પહેલા મારે આવું લખવું જોઈએ ગુણ્યા 10⁶ કિલોમીટર. અને આને હું કિલોમીટરમાં રાખું તો ગુરુનો જે વ્યાસ છે એ પણ મને કિલોમીટરમાં મળશે. એટલે કિલોમીટરમાં રાખીને જવાબ મેળવીશું તો જવાબ કિલોમીટરમાં મળશે. મીટરમાં રૂપાંતરિત કરીએ તો મીટરમાં મળશે. તો d ને હું કિલોમીટરમાં રાખું છું તો જવાબ શું મળશે મને? કિલોમીટરની અંદર. સારું. આલ્ફા આપેલો છે. આલ્ફાનો જવાબ અહીંયા આર્ક સેકન્ડમાં છે. તો આને પણ આપણે કન્વર્ટ કરી નાખીએ. 35.72. હવે આર્ક સેકન્ડમાંથી રેડિયનમાં જવું હોય તો આપણે જાણીએ છીએ કે 4.85 ગુણ્યા 10 ની 6 ઘાત વડે ગુણવું પડે. હવે આ ના યાદ આવે તો બીજી મેથડ એ છે કે 1 આર્ક સેકન્ડ બરાબર 1 ભાગ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા પાઈ ભાગ્યા 180. આ તમને દરેકને યાદ હોવું જોઈએ. સેકન્ડમાંથી રેડિયનમાં જવા માટેની જે મેથડ છે એ દરેક જણાએ યાદ રાખવાની. આનું સાદું રૂપ આપીશું એટલે આપણને 4.85 ગુણ્યા 10 ની 6 ઘાત પ્રાપ્ત થઈ જશે. અને હવે આપણે શું કરીએ? આ બંનેની કિંમતનો ઉપયોગ સૂત્રમાં કરી નાખીએ. આગળ તમે ભણ્યા કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવું સૂત્ર જાણીએ છીએ. ખૂણો ખૂણો કોષમાં અહીંયા આલ્ફા બરાબર ચાપ. ચાપ એટલે અહીંયા ચાપ AB ભાગ્યા ત્રિજ્યા. ત્રિજ્યા એટલે અહીંયા આ d થશે. હવે આમાંથી તમારે ચાપ AB એપ્રોક્સિમેટલી કેટલા છે? તો ચાપ AB નો જવાબ આ જે ચાપ AB છે એ એપ્રોક્સિમેટલી d જેટલા ગણાય. કોની કમ્પેરિઝનમાં? આ d ની કમ્પેરિઝનમાં. ઘણું મોટું અંતર છે આને કરતા, એટલે આપણે એને એપ્રોક્સિમેટલી d તરીકે લઈ લઈએ અને ભાગાકારમાં સ્મોલ d આપેલો છે. મારે d શોધવો છે તો d ને સૂત્ર કરતા કરું તો શું થશે? therefore d is equal to alpha into d. ચલો આલ્ફાનો જવાબ કન્વર્ટ કરીને આપણે લાયા છીએ 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની અહીંયા આવશે ઘાત -6 આવશે. એનું સાદું રૂપ આપશો ને -6 ઘાત થશે. સારું. ભાગાકાર અહીંયા જે d છે એની વેલ્યુ આપણને આપી દીધેલી છે ગુણ્યા 824.7 ગુણ્યા
10 ની 6 ઘાત અને આનું સાદુરૂપ આપી દઈએ તો d આપણને પ્રાપ્ત થશે તમે જોઈ શકો છો કે 6 ઘાત માઈનસ છે 6 ઘાત પ્લસ છે નીકળી જશે આ જવાબ આપણને કિલોમીટરમાં પ્રાપ્ત થશે તો આન્સર મળશે અહીંયા 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 824.7 આના કેલ્ક્યુલેટર ઉપર ગુણી નાખીએ તો આનો આન્સર પ્રાપ્ત થશે આપણને 1.429 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર હવે સમજી લેજો કે અહીંયા જે જવાબ મળે છે એ આ રીતનું ડાયરેક્ટ ઘાતમાં નહીં મળે તમે આનો ગુણાકાર કરશો એટલે અહીંયા આના પછી પોઈન્ટ પછી 5 અંકો મળશે અને એને તમારે રાઉન્ડ ઓફ કરીને લખવાનું છે હવે અહીંયા કેટલા અંકોમાં જવાબ હોવો જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા સાર્થક અંકો કેટલા છે 4 અહીંયા સાર્થક અંકો 4 તો છેલ્લો જવાબ 4 અંકો સુધીનો હોવો જોઈએ એટલે રાઉન્ડ ઓફ કરી એનો જે જવાબ તમે મેળવો છો ત્યારે એ જવાબ 4 સાર્થક અંકોમાં મેળવવાનો છે તો 1.429 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર લખવું પડે અહીંયા કોઈએ શોર્ટ કરી શકાય નહીં કે 1.4 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર કારણ કે અહીંયા સાર્થક અંકોની સંખ્યા 4 છે તો છેલ્લા જવાબમાં પણ 4 હોવા જોઈએ તો આ રીતે આપણે આનો આન્સર મળે છે આ રીતના પ્રશ્નો આગળ પણ આપણે સ્વાધ્યાય પહેલા ઉદાહરણમાં જોયા હતા બરાબર તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે છે દ્રષ્ટિસ્થાન ભેદ રીત ઉપરનો ક્વેશ્ચન છે સારું હવે આપણે વધારાના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં જે મહત્વના પ્રશ્નો છે જેની જરૂરિયાત છે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ બાકીના અમુક પ્રશ્નો જે છે એને અહીંયા છોડી દઈએ છીએ તમારી એકમ કસોટી સુધી આ કામ જેટલું પૂરું થાય એટલું આપણે કરવું છે જોઈએ આગળનો પ્રશ્ન મિત્રો હવે આપણે વધારાના સ્વાધ્યાયની અંદર 2.26 નંબરનો પ્રશ્ન જોઈએ એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર 100 વર્ષ સુધી બે સીઝિયમ ઘડિયાળોને ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે 1 સેકન્ડનો સમય અંતરાલ માપવા માટે આ પ્રમાણભૂત ઘડિયાળોની ચોકસાઈ શું સૂચવે છે હવે અહીંયા પ્રશ્નમાં જે કહેલું છે કે 100 વર્ષના સમય દરમિયાન ઉત્પન્ન થતી જે ત્રુટિ છે અહીંયા શબ્દ વાપરેલો છે એમને તફાવત તો આ જે તફાવત છે એ આપણને 0.02 સેકન્ડ મળે છે તો 1 સેકન્ડ માટે જે સીઝિયમ ઘડિયાળ છે એક સેકન્ડના અંતરાલ માટે ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા ટી કેટલી હશે હવે બે સીઝિયમ ઘડિયાળો એક સરખો સમય સેટ કરી મૂકી દેવામાં આવે અને 100 વર્ષ પછી એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો એ 100 વર્ષ પછી એ બંને ઘડિયાળો વચ્ચેનો જે સમય છે એનો તફાવત 0.02 સેકન્ડ મળે છે પ્રશ્ન પૂછેલો છે કે 1 સેકન્ડ માટે આ તફાવત કેટલો હોય અથવા એમ કહી શકે કે સીઝિયમ ઘડિયાળની ચોકસાઈ કેટલી તો ચોકસાઈ મેળવવાની વાત કરીએ તો પ્રતિ સેકન્ડે જવાબ મેળવવો પડે તો આપણે અહીંયા 1 સેકન્ડના અંતરાલ માટે ઉદ્ભવતી ત્રુટિ શોધવી છે તો અહીંયા ત્રિરાશિ મૂકીને તમે આનો સીધો જવાબ લાવી શકો છો t બરાબર 100 years 100 વર્ષ અને આપણે ફેરવી નાખીએ તો 100 ગુણ્યા કેટલા દિવસ હોય તો કે 365 વર્ષના કેટલા કલાક હોય તો કે 24 અને 1 કલાકની સેકન્ડ 3600 તો આ રૂપાંતરણ થઈ ગયું સેકન્ડની અંદર આટલા સમય માટે જે તફાવત છે તફાવત કૌંસમાં ત્રુટિ કેટલી મળે છે 0.02 સેકન્ડ તો જ્યારે t નો જવાબ 1 સેકન્ડ લેવામાં આવે ત્યારે ઉદ્ભવતી ત્રુટિ કેટલી તો આ જવાબ મેળવવો છે ડેલ્ટા t કહીએ તો ડેલ્ટા t શું કરવું પડે ત્રિરાશિ પ્રમાણ 1 ગુણ્યા 0.02 ભાગ્યા 100 વર્ષ એટલે 100
ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 36 અને આનું સાદુરૂપ આપીએ આપણે તો પહેલા ગાતો પ્રમાણે આનું સાદુરૂપ સેટ કરીએ તો ઉપર શું લખાય તો કે ઉપર 1 ગુણ્યા 0.02 છે તો 2 ગુણ્યા 10 ની -2 ઘાત લખાય નીચે 100 છે અને અહીંયા 3600 છે તેની જગ્યાએ હું 10 ની 2 ઘાત આની જગ્યાએ 10 ની 2 ઘાત ગુણ્યા 36 કરું એટલે 4 ઘાત થઈ તો આવો જવાબ મળ્યો 365 ગુણ્યા 24 ગુણ્યા 36 ગુણ્યા 10 ની માઈનસ 10 ની 2 4 એટલે પ્લસ 4 ઘાત હવે આ જે જવાબ છે આનું સાદુરૂપ હજી આપીએ તો ઉપર -2 અને બીજી 4 ઘાત તો -6 ઘાત થઈ આ બે ને ઉડાડી દઈએ અહીંયા બહાર કરી નાખીએ તો શું મળ્યું 10 6 ભાગ્યા 365 ગુણ્યા 12 ગુણ્યા 36 અને હવે આનું તમે કેલ્ક્યુલેટર ઉપર સાદુરૂપ આપી શકો 1 ભાગ્યા 365 ગુણ્યા 12 ગુણ્યા 36 અને આનો જવાબ મેળવશો તો એ આપણને અહીંયા 6.34 ગુણ્યા 10 ની -12 ઘાત મળે છે હવે આમાં આગળ અને આ જે ક્રમ છે તો એ ક્રમની વાત કરવાની છે સમય તફાવત કેટલો મળ્યો તો કે એપ્રોક્સિમેટલી 10 ની -12 ઘાતના ક્રમનો મળ્યો તો આપણને અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે કે સીઝિયમ ઘડિયાળ માટે 1 સેકન્ડના સમય અંતરાલ માટે ધ્રુવની ત્રુટિ કેટલી તો 10 -12 સેકન્ડની ત્રુટિ ઉત્પન્ન થાય અને આને કહેવું હોય તો 1 સેકન્ડના 10 ની 12 ઘાત માં ભાગની ત્રુટિ મળે તો ચોકસાઈ ઘણી મોટી કહેવાય અહીંયા આપણને ચોકસાઈ ની સંદર્ભમાં પ્રશ્ન પૂછેલો છે તો આ સીઝિયમ ઘડિયાળ ખૂબ વધારે ચોકસાઈ ધરાવે છે મોબાઈલમાં જે વોચ આવે છે એની પણ ચોકસાઈ ખૂબ ઊંચી હોય છે કારણ કે એ બધી જે ઘડિયાળો છે એ ગીગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર કામ કરતી હોય છે અને ગીગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર કામ કરે એટલે એની ચોકસાઈ છે એ લગભગ 10 ની 10 ઘાત થી ઉપરની હોય 10 ની 1 ભાગ્યા 10 ની 10 ઘાત થી મોટી કિંમતની આપણને ચોકસાઈ પ્રાપ્ત થતી જોવા મળે છે તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે બાકીના જે પ્રશ્નો છે વધારાના સ્વાધ્યાયના એ આપણે નેક્સ્ટ વખતે જોઈશું